વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ પોલીસને પડકાર આપી રહ્યા છે અસામાજિક તત્વો। પૂર્વના કેટલાક વિસ્તારોમાં ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે। રામોલના રાજીવનગર ટેકરા વિસ્તારમાં પરિવાર પર હુમલો થયો। મહિલાના ઘર પર પેટ્રોલ ભરેલી બોટલો ફેંકીને આગ લગાવવામાં આવી। તલવાર સાથે મહિલાના ઘરે જઈને બબાલ કરી હતી। મહિલાના ભાઈ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને આ હુમલો થયો છે। ભાઈને મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ। પોલીસે 4 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદમાં ક્રાઇમ રેટ વધતો જઈ રહ્યો છે અને અસામાજિક તત્વો પણ જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેવું લાગી રહ્યું છે। પૂર્વના કેટલાક વિસ્તારોમાં ક્રાઇમ રેટ વધ્યો છે। રામોલના રાજીવનગર ટેકરા વિસ્તારમાં એક પરિવાર પર હુમલો થયો છે। મહિલાના ઘર પર પેટ્રોલ ભરેલી બોટલો ફેંકીને આગ લગાવવામાં આવી છે। તલવાર સાથે મહિલાના ઘરે જઈને બબાલ કરી। મહિલાના ભાઈ સાથે થયેલા ઝઘડાની અદાવત રાખીને આ પરિવાર પર હુમલો થયો। અનિતા પટણી ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ગયા છે। અનિતા, રામોલમાં એક પરિવાર પર હુમલાના સમાચાર છે, શું આખો મામલો હતો? જી ખાસ તો જે પ્રકારની આ ઘટના સામે આવી છે, રામોલ વિસ્તારની અંદર એક પરિવાર ઉપર અસામાજિક તત્વોએ જે હુમલો કર્યો હતો, જેના કારણે ઇજાગ્રસ્ત પરિવારને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। રાજીવનગર ટેકરા પાસેનો આ બનાવ છે, જેમાં મહિલા પોતે ઘરે હતી દરમિયાન તલવાર અને કાચની બોટલો સળગાવી દઈને તેમની પર ફેંકવામાં આવી હતી અને મહિલા સાથે એક ઝઘડાની અદાવતમાં પ્રકારે હુમલો કર્યો હતો। આ ઉપરાંત તેના ભાઈને મારી નાખવાની પણ ધમકી આપતા હાલ તો રામોલ પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તો જે પ્રકારે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ગઈકાલે પણ જે પ્રકારે રામોલ વિસ્તારની અંદર જ એક પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમી આત્મહત્યા કરી લીધી હતી અને જે 3 હત્યાની ઘટના સામે આવી છે, તો જે કાયદા વ્યવસ્થાને લઈને હાલ સવાલ ઉઠી રહ્યો છે અને પોલીસ આ ઘટનાને અટકાવવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય હોય તેવું અત્યારે હાલ જોવા મળી રહ્યું છે। આભાર અનિતા જાણકારી માટે।